श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दनः भुवि भूत्वा हरत्यन्तस्तमस्तमैवांशुमान् तमस्तमैवांशुमान्। बोलो स्वामीनारायण भगवाननी जय। ठंडी लागी गई है, हिम पड़ी गયું, મોડું થઈ ગયું છે ને। બે હાથ ઊંચા કરીને દરેક ભક્તોએ જય બોલવાની છે। બોલો હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય। ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ જેમની સ્મૃતિમાં આજે 50 વર્ષ પછી પણ આવો સરસ મજાનું આયોજન સદગુરુ વંદના મહોત્સવનું કરવામાં આવ્યું છે એવા પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી તેમજ ઘર સભાના માધ્યમથી સત્સંગી જીવનની કથાના માધ્યમથી પોતાના શરીરના સુખ સામું જોતા નથી, કેવળ જીવનું હિત કેવી રીતે થાય એવી કથા વાર્તા સતત કરનારા એવા આપણા મહોત્સવના વક્તા શ્રી પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી તેમજ સભામાં રાજકોટ બોરડી પ્રસાદીનું મંદિર ત્યાંથી વધારેલા પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી રાધારમણ પ્રસાદદાસજી સ્વામી, રાણપુર ગુરુકુલથી પધારેલા અમારા ગુરુભાઈ એવા પૂજ્ય શ્રીજી સ્વામી તેમજ દ્વારકાથી વધારેલા કેપી સ્વામી તેમજ સભામાં ઉપસ્થિત સર્વે સંતો પાર્ષદોને પ્રસાદીના હરિભક્તો પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીના અને આ મહોત્સવમાં આવ્યા એ પણ બધા પ્રસાદીના એ તમામ ભક્તોને મારા અને મારી સાથે જે નાનપણથી જે ગુરુભાઈ તરીકે અમે સાથે રહીએ છીએ 22 વર્ષથી એવા પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી બંનેના ભાવથી જય સ્વામિનારાયણ। આમ તો બધા કહે છે કે મોડું થઈ ગયું છે ને રાત પડી ગઈ છે, ઠંડી પડે છે, પણ હકીકતમાં મોટા સંતોનો સમાગમ જેણે કર્યો હોય ને, સવારો સવાર સુધી કથા વાર્તા કરેલા હરિભક્તો અને સંતો છે અત્યારે સવાર સુધી કથા વાર્તા કરે અને સીધા નાહવા જાય, પૂજા પાઠ કરીને પાછા કથા વાર્તા કરવા બેસી જાય। આવો સમાગમ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી હોય કે અમારા દાદા ગુરુ પૂજ્ય જોગી સ્વામી હોય, એમના હરિભક્તો અને સંપ્રદાયમાં ઘણા હરિભક્તો કરે છે। આ પ્રસંગે જે આટલું વિશાળ આયોજન જેમના નિશ્રામાં થયું છે એવા પૂજ્ય કોઠારી સ્વામી કેશવચરણદાસજી સ્વામી તેમજ એમના સંત મંડળમાં પૂજ્ય ગુણસાગર સ્વામી, તરુણસાગર સ્વામી, જ્ઞાનપ્રકાશ સ્વામી, ખાસ એમને પણ હું આભાર વ્યક્ત કરું છું। જલગાંવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હતો, એમાં ગુણસાગર સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનું પૂજન કરીએ છીએ ત્યારે મને કીધું હતું કે આપણે વિરસદ ધામમાં પણ આવું પૂજન કરવા તમારે ખાસ આવવાનું છે, એટલે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું। વાલા ભક્તો, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે મહિમા સિવાય કોઈ સાધન સિદ્ધ થતા નથી, મહિમા જેવી કોઈ વાત નથી। તો મહિમા કેવો? ગુણાતીતાનંદ સ્વામીની વાતોના 5 પ્રકરણ, પહેલું જ પ્રકરણ ને પહેલી જ વાત સ્વામીએ કીધું કે ભગવાન જેવા અક્ષરધામમાં બિરાજમાન છે એવા ને એવા ભગવાન એ અક્ષરધામ સહિત અનંત મુક્તો ઐશ્વર્ય પાર્ષદોય સહિત આ પૃથ્વી ઉપર પધાર્યા છે એ મને મળ્યા છે। આવું જ્યાં સુધી જીવને મનાતું નથી ત્યાં સુધી સ્વામી કે જીવ દુબળો રહે છે। આપણે સદગુરુ વંદના મહોત્સવ ઉજવાણો કેટલો બધો દાખલો થયો હોય, 2-3 મહિના સુધી આનું આયોજન કરવામાં આવ્યું હોય, મહેનત કરી હોય, એ પણ મહિમાથી જ થાય છે। પણ સાધુનો સમાગમ થાય તો જીવન પરિવર્તન થઈ જાય। પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીનો સદગુરુ વંદના મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે હું રમણ કાકા, એમના દીકરા અને એમના દીકરા અત્યારે ઘનશ્યામભાઈ બેઠા છે અહીંયા। અમે 2 દિવસ પહેલાં અમારા ઉતારે આવ્યા અને રૂમમાં આવ્યા ત્યારે વાત બધી કરતા હતા। આ હું વાત શું કરું છું કે સદગુરુ વંદના મહોત્સવમાં સાચી વંદના ક્યારે કરી કહેવાય? આપણે 3 પેઢી થઈ ગઈ છે જે સત્પુરુષના સમાગમમાં આવ્યા એને એમને મેં પૂછ્યું કે શું કરો છો તમે, એટલે એમણે પોતાના બિઝનેસની વાત કરી। પછી એ અત્યારે ભગવાન સ્વામિનારાયણનું જે પૂજન થાય છે એમાં જે જે મીઠાઈઓ આપણે ભગવાનને ધરીએ છીએ એ હાથેથી બનાવીને ઘરેથી લઈ આવ્યા છે। હાથેથી બને ત્યારે ક્યારે બને? તો મહિમા હોય ત્યારે જ બને। એ વાત કરીને આગળ પછી એમણે વાત એવી કરી કે અત્યારે પણ ગમે ત્યારે બહારનું કાંઈ ખાતા નથી ને પીતા નથી। વિચાર કરો, આમાં કેટલા હિસ્સે એવા?
બહારનું ખાવું નહીં, પીવું નહીં, એવા કેટલા હોય? 3 પેઢી થઈ ગઈ છે સમાગમ સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી પછીની, તો પણ અત્યારે એ સમાગમનું ફળ છે, જીવ જોડવાનું ફળ છે, એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે સાધુનો મહિમા કીધો છે. કેવો કીધો છે? સ્વામી કહે કે આ સાધુના દર્શન કરીએ તો પંચ મહાપાપ બળી જાય. આ એવા સાધુનો સદગુરુ વંદના મહોત્સવ થાય છે. એટલું જ નહીં, સ્વામી કહે કે આ સાધુની વાતો સાંભળીએ તો કાનના પાપ બળી જાય, દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય, હાથ જોડીએ તો હાથના પાપ બળી જાય. આજે એ સદગુરુનો સદગુરુ વંદના મહોત્સવ અને એનું ભાવપૂજન થવાનું છે. કદાચ ભાવપૂજનમાં તો પૈસા હોય એ ઉછાળો લઈ શકે તો બીજાને એમ થાય, મૂંઝવણ થાય, શું કરવું? પણ ખાલી આપણે બેઠા બેઠા ઓહો કેવા સત્પુરુષ, આપણે દર્શન નથી પણ એની સ્મૃતિ મહોત્સવમાં આપણને બેસવા મળ્યું, સેવા મળી આપણને. આટલો મહિમાથી આપણે જો સેવા કરીએ ને તો પણ આપણું કલ્યાણ થાય છે. એટલે આવું આ સદગુરુ વંદના મહોત્સવ, એમાં આપણને સર્વેને બેસવા મળ્યું, કથા સાંભળવા મળી, એ આપણા બહુ મોટા ભાગ્ય હોય ત્યારે થાય છે. પણ આપણે જીવ જોડવો પડે. જીવ જોડ્યા વિના ગુણ આવે નહીં, અને ગુણ આવ્યા વિના કલ્યાણ થાય નહીં આપણું. એટલે જેવી જ રીતે પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસ સ્વામીનો આપણે આ સદગુરુ વંદના મહોત્સવ ઉજવીએ છીએ ને, એમાં બીજું પાસું મહત્ત્વનું કયું છે કે ઘર સભાના વક્તા પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એમણે કથામાં એવું કીધું હર્ષદભાઈ સામું જોઈને કે ભાઈ હવે એમને ટાઈમ પૂરો થઈ ગયો છે, મારો ટાઈમ પૂરો થઈ ગયો છે, મને નીંદર આવે છે. પણ કોઈને ખબર નહીં હોય, કદાચ ખબર હોય તો મને ખબર નથી, પણ સ્વામી કેટલા વાગે સૂવે છે ખબર છે? 1 થાય છે, 1:30 થાય છે ને 2 પણ થાય છે. કદાચ મંડળના સંતો બરાબર કીધું છે મેં? રાત્રે 1 વાગે, 1:30 વાગે, 2 વાગે પણ સ્વામી સૂવે છે. એટલી બધી પ્રવૃત્તિઓ સાથે કથા વાર્તા કરવી બહુ અઘરી વાત છે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે કે પુસ્તક બાંધતા પડી ગયું તે ફેર બાંધ્યું જ નથી. કથા વાર્તાનો સોપો પડવા જ દીધો નથી. સતત કથા વાર્તા ચાલુ રાખી છે. એ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના અત્યારના દર્શન આપણે કરવા હોય તો પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એ સતત કથા વાર્તા કરે છે. બીજું પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી, એનો મહિમા આપણે કહીએ ને તો કેટલો બધો કહી શકાય, પણ નિષ્કુળાનંદ કાવ્યમાં લખ્યું છે કે સે સંત તો એ બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. ખાલી એટલો ગુણ જ લેવાનો છે. ઓહો કેવા સાધુ હતા, ઓહો કેવા સાધુ છે અત્યારે. આટલો ગુણ લઈએ ને એમાં આપણને નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે બ્રહ્મ મોલમાં વાસ મળી જાય. ગુણ વિનય અને સેવા છે ને એ વધવાના ઉપાય છે. આપણે આવો ગુણ લઈએ તો આપણું કલ્યાણ થાય. એટલે નિષ્કુળાનંદ સ્વામીમાં 64 પદી, નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યમાં 64 પદીમાં લખ્યું છે, સાચા સંતના અંગ એ ધાણ રે, જોઈ લેવા જીવડીએ, જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડીએ. આમાં તેને જોવા ઘડીએ રે, દર્શન પણ કરવા અને વિચારવું દરેક ક્રિયામાં કે આપણા ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી કઈ ક્રિયામાં રાજી હતા, એ શું કરવાનું કહેતા હતા. આવી રીતે પાછી વૃત્તિ વાળીને વિચાર કરવો અને એ પ્રમાણે જીવનને જીવવું, એ પણ સાચી સદગુરુ વંદના મહોત્સવની સદગુરુને વંદના છે આપણી આ. એટલે વાલા ભક્તો, આ પ્રસંગે હું આ તમામ સર્વે હરિભક્તો, સંતો, પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, એ તમામ સંતોના ચરણોમાં પ્રાર્થના કરીને મારી વાત એ કરું છું કે અમારા જીવનમાં પણ એવી સાધુતા આવે, ભગવાન, સંતો અને સત્સંગને રાજી કરી શકીએ એવું અમને બળ મળે, એવી તમે સર્વે અમારી પર કૃપા કરજો. બીજું ખાસ એક વાત, આજ મહોત્સવમાં આનંદ એ છે અમને કે પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી જ્યારે બીમાર હતા બહુ, ત્યારે અમારા દાદા ગુરુ જોગી સ્વામી વિચરણ કરતા હતા. ત્યારે એમણે કીધું કે જ્ઞાનજીવન સ્વામી પાસે આપણે જવું છે. ત્યારે જ્ઞાનજીવન સ્વામી બેઠા થઈ શકતા નહોતા, પરંતુ ત્યારે બંને સદગુરુ સંતો મળ્યા, ઊભા થયા અને ભેટા હતા.
એમ નાતો છે ને બીજો એનાથી વિશિષ્ટ નાતો એવો પણ છે કે અમે અત્યારે ખંભાતમાં છીએ. તો એ ખંભાતમાં માયાતીતાનંદ સ્વામી ભાલના ભગવાન કહેવાય છે. માયાતીતાનંદ સ્વામી જ્યારે અક્ષરવાસ થયા ત્યારે એમની જે અંતિમ ક્રિયા કરી હતી એ જગ્યા ઉપર જે તે સમયે વાતાવરણને કારણે અહીંયા ભગવાનની મૂર્તિ ચરણારીને પધરાવવા એ થોડુંક કઠણ હતું, પણ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી અને પૂજ્ય જોગી સ્વામી બંને મળીને સાહસથી, શૂરવીરતાથી ભગવાનને સંભાળીને ત્યાં અત્યારે સ્મૃતિ મંદિર કર્યું છે અને એનો શિલાલેખ અત્યારે એ જગ્યાએ ખંભાત મંદિરમાં ત્યાં લગાવવામાં આવેલો છે. એટલે અમારો પણ આ મંડળ સાથે પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી સાથે અત્યારના સંતો સાથે એ હેતનો અને જૂનો નાતો છે અને એને આધારે પણ અમને આ લાભ મળ્યો છે. એ બદલ હું આ મંડળનો અને આ પૂજ્ય કેશવચરણદાસજી સ્વામીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.